પાટણ જિલ્લાના રાધનપુર સ્થિત રેફરલ હોસ્પિટલ ખાતે એચપીવી વેક્સિન આપવાના કાર્યક્રમનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડોક્ટર કિશોરભાઈ પંચાલ, ડોક્ટર કેતન ઠક્કર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રસીકરણ અભિયાનને પ્રોત્સાહિત કર્યું હતું। હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા 15 વર્ષથી ઓછી ઉંમરની કિશોરીઓને સુરક્ષિત રીતે રસી આપવામાં આવી હતી। આ અભિયાનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં કિશોરીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ રસીકરણની કામગીરી દરરોજ સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે, જેથી વધુમાં વધુ લાભાર્થીઓ તેનો લાભ લઈ શકે। ભારતના માનનીય વડાપ્રધાનશ્રીએ ભારતની તમામ જેને 14 વર્ષ પૂરા થઈ ગયા હોય પરંતુ 15 વર્ષ પૂરા થયા એવી છોકરીઓ માટે સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના કેન્સરની રસીની શરૂઆત કરેલી છે। એના ભાગરૂપે આપણે પણ આજે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે આ HPV એટલે કે હ્યુમન પપિલોમા વાયરસ નામની વેક્સિનનો શુભારંભ કરેલ છે। એટલે આપણા વિસ્તારની કોઈ પણ એવી છોકરી કે જેનો જન્મદિવસ એટલે કે જન્મ 1/1/2011થી 29/2/2012 વચ્ચે આવતો હોય, ટૂંકમાં જેને 14 વર્ષ પૂરા થઈ ગયા હોય અને 15 વર્ષ પૂરા ના થયા હોય એવી તમામ છોકરીઓને આ લાભ લેવા માટે મારી નમ્ર વિનંતી।